હું તેજસ શેઠ, પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર, ગુજરાતથી આવું છું. બહુચર ફૂડ પ્રોડક્ટ્સ અને અતુલ સ્વીટ એમ બે ફર્મ હું ચલાવું છું, હેન્ડલ કરું છું. પહેલાં તો આભારી છીએ એન્જિનિયર બ્રધર્સ ટેકનોલાઇટના, કે મુકેશ સર, સંદીપ સર, મેહુલ સર, ભરત સર, આ બધા જનો આ ઇન્સ્ટિટ્યૂટ ઊભો કરવામાં અને આપણને લોકોને જે લોકો ડેરીનો બિઝનેસ કરવા માગે છે એ લોકોના ગ્રોથ માટે આ લોકોનું ખૂબ એવું સારું યોગદાન છે. પહેલાં તો તમે સમજો કે ક્યાંય પણ લાઈવ ટ્રેનિંગ સેન્ટર અવેલેબલ નથી. તો ખૂબ ખૂબ આભારી છીએ આપણે આ ઇન્સ્ટિટ્યૂટના, કે એ લોકોની ખૂબ સારી મહેનત છે અને એ લોકો દરેક ક્વોલિટી પ્રોડક્ટ ISOથી તમને સમજાવે છે. મેઇન તો પહેલાં ડેરી ધંધો કરવાવાળાને બીક હોય કે કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર આવશે, મારા ત્યાં આમ થશે તો હું શું કરીશ. તો એ લોકો તમને આ ભયમાંથી મુક્ત કરાવે છે. પહેલાં તો એ લોકોનો સંપૂર્ણ SOP દ્વારા તમને બિઝનેસ સમજાવવામાં આવે છે અને એ મેથડથી જો આપણે ધંધો કરીશું તો ક્યાંય કંઈ ડરની જરૂર નથી. જે લોકો આવવા માંગે છે ટ્રેનિંગમાં, શું મેસેજ રહેવાનું છે આપની તરફથી? 100% અહીંયા જ્યારે પણ જેટલી ટ્રેનિંગ થાય એવું નથી કે એક ટાઈમ, તમને નેક્સ્ટ ટાઈમ પણ આવવાની ઈચ્છા થાય તો આવી શકાય છે. આ લોકોના દર ટ્રેનિંગ બાય ટ્રેનિંગ તમને એમાં ગ્રોથ જોવા મળશે. 3 દિવસની આ ટ્રેનિંગમાં આપણે શું મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ અહીંયા શીખ્યા છે એ પણ આપણે જાણવા માંગીએ છીએ. અહીંયા આગળ સમજો તમને તો બેચરલ પહેલાં તો દૂધનું ટેસ્ટ કરતાં લેબ ટેસ્ટ છે અને પ્રોડક્ટમાં દહીં, છાશ, શ્રીખંડ, લસ્સી અને પનીર દરેક આઇટમ સારી ક્વોલિટીની કેવી રીતે બનાવી શકાય અને FSSAIની ગાઈડલાઇન મુજબની એ સંપૂર્ણ માહિતગાર સારી રીતે કરે છે અને તમને પ્રેક્ટિકલ નોલેજ પણ આપે છે. 3 દિવસની આ ટ્રેનિંગમાં આપણે લેબનું એક જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ પણ આપણે અહીંયા શીખવામાં આવ્યો છે. શું ઇમ્પોર્ટન્સ રહેવાનું છે ડેરી ઇન્ડસ્ટ્રીઝમાં? ખરેખર તો ડેરી બિઝનેસમાં લેબનું ખૂબ જ મહત્ત્વ છે, એનું અર્થ છે. સમજો ત્યાંથી દૂધ જ ખરાબ આવશે તો કંઈ કરી શકવાના નથી. અને આ લોકોનું લેબ માટેનું ખૂબ જ સારું તમને ગાઈડન્સ આપવામાં આવે છે અને પ્રેક્ટિકલ, કે તમારી પાસે દૂધ કેવું આવે છે, કેવી રીતે તમે એને ચેક કરો છો. અને સંપૂર્ણ બહુ જ સારું એ લોકોનું નોલેજ છે અને આપણને પણ સારા નોલેજથી એ લોકો શીખવાડે છે. 2 શબ્દ ટેકનોલોજી ટીમ માટે તમારી તરફથી? ખૂબ 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 ધન્યવાદ સાહેબ. મુકેશ સર, સંદીપ સર, ભરત સર, મેહુલ સર, આપ બધાનો ખૂબ સારો એવો આમાં અનુભવ છે અને એ આપનો અનુભવ તમે અમારા સુધી શેર કરો છો. આ માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.